આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ રાજ્યભરનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે। યાત્રાધામ અંબાજી ખાતે એસટી ડેપોમાં તકેદારીના ભાગરૂપે ડ્રાઈવર, કંડક્ટર અને ફાયર ફાઇટર સાથે જ મોકડ્રીલ યોજવામાં આવ્યું છે। ખાસ કરીને આજે ગરમી છે તેને લઈને જ એસટી બસના એન્જિનના ભાગમાં ભારે ગરમી હોય ત્યારે આ ગરમીના કારણે જ વાયરો ગરમ થઈ જતા હોય છે ત્યારે આગની ઘટનાઓ ઘટતી હોય છે। અંબાજી મંદિર ટ્રસ્ટના ફાયર ફાઇટર સંચાલક ભૂપેન્દ્રભાઈ રાવળ, જીતુ વણઝારા દ્વારા જ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાથે જ પ્રેક્ટિકલ કરી અને સમજણ આપવામાં આવી છે। આગ લાગે ત્યારે કયા પ્રકાર એક્શન લેવી જોઈએ તે બાબતે જ અહીંયા મોકડ્રીલ કરવામાં આવ્યું છે। સાથે જ જે આ ફાયરના સાધનો છે તેની સેફટી અંતર્ગત પણ શીખ આપવામાં આવી છે। હાલમાં રાજકોટની બનેલી ગોઝારી ઘટનાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટી બાબતે વધુ કડક અને સારા નિયમો બનાવવાના હેતુસર જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે તમામની અંદર ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે। તેની સાથે સાથે તેનો સાચો ઉપયોગ સારા સમયે થઈ શકે તે સંદર્ભે તમામ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી। તે સંદર્ભે નિગમ દ્વારા પણ ઇનિશિયેટિવ લઈને હાલમાં તમામ બસોમાં ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્વિશર ખરેખર ચાલુ અવસ્થામાં છે કે નહીં તેની ચકાસણી કરી અને તે ખરેખર ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવા માટે ફાયર સેફટી ડિપાર્ટમેન્ટની મદદ લઈ અને તમામ કર્મચારી મિત્રો, ખાસ કરીને ડ્રાઈવર, કંડક્ટરને તેની માહિતી આપવામાં આવે જેથી કરી કોઈપણ નાની મોટી આગ અથવા ધુમાની ઘટના બને તે સમયે બસમાં રહેલા મુસાફરોને સેફ રીતે બસમાંથી ઉતારી શકાય અને આ બનેલી ઘટના સમયે ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી અને આવી ઘટનાને ટાળી શકાય અને કોઈપણ મોટી હોનારત ન થાય તે સંદર્ભે આજરોજ અંબાજી ડેપો ખાતે પણ ફાયર ડિપાર્ટમેન્ટની મદદ લઈ અને એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું।